હેલો સ્ટુડન્ટ્સ, હું છું કમલ પ્રજાપતિ. ફિઝિક્સ વિથ કમલ સરની યુટ્યુબ ચેનલમાં આપ બધાનું સ્વાગત છે. તો આજે હું 12th સાયન્સના ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 1 તમને ભણાવીશ. અને આ મારું લેક્ચર્સ છે. જેટલા બી લેક્ચર હશે મારા ચેપ્ટર 1ના, એ ચેપ્ટર 1ના લેક્ચર્સમાં ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને એ અટેન્ડ કરી શકશે. ઓકે. સેકન્ડ વાત, આજે આપણે ચેપ્ટર 1નું ફર્સ્ટ લેક્ચર છે, એ ફર્સ્ટ નંબર લેક્ચર એ આજે લેશું. અને આજે હું ચાર્જ અને ક્વોન્ટાઇઝ ચાર્જ એની બંનેની વિશે વાત કરીશ. એકચ્યુઅલી આ લેક્ચર્સ થોડુંક લેન્ધી થશે મારા માટે, કેમ કે એકચ્યુઅલી જો હું આમ એનસીઆરટી બેઝ ચલાવવા જઈશ તો 10 મિનિટમાં પતી જશે, 10 થી 15 મિનિટમાં પતી જશે. આપણું લેક્ચર શાયદ 45-50 મિનિટ જો મે બી જોઈએ કેટલું થાય છે, પણ લેન્ધી થશે. પણ જોજો તમારા આગળના કન્સેપ્ટ બધા સ્ટ્રોંગ થઈ જશે. આવડશે તો નેક્સ્ટ કન્સેપ્ટ બધા સ્ટ્રોંગ થઈ જશે, એટલી મારી ગેરંટી રહેશે. તો તમે જો. અને બીજી વાત, જે લોકોને આ ક્વેશ્ચન અટેન્ડ કરી શકે એવા છે, વાંચી લો. જો આ ક્વેશ્ચન તમે અટેન્ડ કરી શકો એવા છો તો એ લોકો આ લેક્ચરને સ્કીપ કરશે તો ચાલશે. જો ક્વેશ્ચનમાં પહેલો ચારનો સીજીએસ એકમ, એમાં સીજીએસ એકમમાં આન્સર કુલમ નથી. અને એક આ ક્વેશ્ચન વાંચી લો. પછી એક થર્ડ ક્વેશ્ચન છે, એમાં છે કે એક ઇલેક્ટ્રોન છે જે ગતિ કરે છે, એમાં E/Q/m ની વેલ્યુ શોધો. Q છે ચાર્જ. એમાં બધા વિચારતા હશે સર Q મીન્સ -1.6 10 - 19 કુલમ, m મીન્સ 9.1 10 - 31 kg સર મૂકીએ અને પછી આવે આન્સર. એ રોંગ આન્સર થશે. તો જે લોકોને આના કન્સેપ્ટ ક્લિયર નથી એ છોકરાઓ આ લેક્ચર કમ્પ્લીટલી અટેન્ડ કરશે. સેકન્ડ વાત, મારું જે લેક્ચર હશે એ એનસીઆરટી અને ડીસી પાંડે બુક બંનેના બેઝ પર હશે. ગુજકેટ, બોર્ડ, જેડબલઈ અને નીટ જે લોકો આની પ્રિપરેશન કરે છે એમના માટે આ લેક્ચર બેસ્ટ રહેશે. ઓકે. બીજું કે જે લોકો ઇંગ્લિશ મીડિયમ વાળા છે એ લોકો માટે મેં લખેલા છે આ ગુજરાતીનું ઇંગ્લિશમાં મિનિંગ. તમે પોઝ કરીને વાંચી લો અને પછી હું લેક્ચર સ્ટાર્ટ કરું. ઓકે. તો જોઈ લો. ઓકે. તો ચલો, બધાનું સ્વાગત છે ફિઝિક્સ વિથ કમલ સર. બહુ મજા આવશે. ઓકે. તો પહેલો ટોપિક છે, ચલો ચેપ્ટરનું નામ લખી લઈએ. ચેપ્ટરનું નામ છે ચેપ્ટર નંબર 1, વિદ્યુત ભાર એન્ડ વિદ્યુત ક્ષેત્ર. નામ થાય ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. ચાર્જ એન્ડ ઇલેક્ટ્રિક ફિલ્ડ. સૌથી પહેલા ચાર્જ શું છે સર? ચાર્જ શું છે એના વિશે સર અમને ડિટેલમાં કહી દો. ચાર્જ શું છે? ઓકે. તો એક તમારે મસ્ત ઇમેજિન કરવાનું છે. સાંભળો. ધારો કે મારી પાસે આ રીતની બે પેન છે અને આ બે પેનને લઈ હું પૃથ્વીથી એકદમ દૂર જતો રહ્યો, જ્યાં કોઈ નથી, ખાલી આ બે પેન છે અને હું આ બે પેનથી દૂર ઊભો છું, માની લો. અને મેં આ બંને પેનને મૂકી. ચલો, મેં આ રીતે પેનને મૂકી. ઓકે. હવે આપણે ચેપ્ટર નંબર 8 11થમાં ભણી ચૂકેલા છીએ કે જો બે પદાર્થ હોય અને બંને પદાર્થ પાસે દળ હોય તો બંને વચ્ચે ગુરુત્વાકર્ષી બળ લાગશે. એટલે આ બંને વચ્ચે આમ ગુરુત્વાકર્ષી બળ લાગશે. તો મેં બળને કેલ્ક્યુલેટ કર્યું તો મને બળ મળ્યું 10 ન્યૂટન. અને મેં ગુરુત્વાકર્ષી બળનું બી કેલ્ક્યુલેટ કર્યું તો એ પણ મને મળ્યું 10 ન્યૂટન. એનો મતલબ શું થયું કે ટોટલ ફોર્સ એ શું છે? ગુરુત્વાકર્ષી બળ છે. અને એ બંને આમ આવીને ચીપકી ગયા. પછી મેં શું કર્યું કે આ જે બે પેન છે એમાંથી બંને પેનને અલગ અલગ કાપડ સાથે ઘસીને ત્યાં એકબીજા સાથે એટલા જ ડિસ્ટન્સમાં મૂક્યું, ઘસીને મૂક્યું. અને પછી હું જોઉં છું તો એકદમ ઝડપથી ચોંટી જાય છે અને આ બંનેમાં ફોર્સ લાગે છે 40 ન્યૂટન. અરે સર 30 વધી ગયું. ચલો, મેં પેનને ઘસ્યું તો દળમાં કંઈ ખાસ ચેન્જ નથી આવ્યો. અને દળમાં ચેન્જ નથી આવ્યો તો ગુરુત્વાકર્ષી બળમાં કોઈ ચેન્જ ના આવવો જોઈએ સર. તો ગુરુત્વાકર્ષી બળ અહીં કેટલું હતું? 10. તો અહીં બી 10 હોવું જોઈએ. તો 40 કેમ આવ્યું સર? તો અહીંયા મેં વિચાર્યું કે અહીંયા ગુરુત્વાકર્ષી બળ તો છે જ, બીજું એક નવું કોઈ બળ આવ્યું છે અહીંયા. અને નવું બળ એટલે કે શું કહું છું કે વધારાનું એક બળ આવી ગયું. અને વધારાનું બળ છે જેની વેલ્યુ કેટલી હશે? 30. 10 તો અહીંયા હતી જ.
તો અહીં વધારાનું એક બળ 30 આવ્યું, વધારાનું બળ 30 આવ્યું. સેકન્ડ મેં શું કર્યું કે આની આ બે પેનને ઘસ્યા વગર બીજા કોઈ પ્લેસ પર લઈ ગયો, જોયું તો 10 નું બળ લાગે છે. 40 નું ક્યારે લાગે છે? ઘસ્યા પછી. તો 40 નું ઘસ્યા પછી ધેટ મીન્સ મને વિચાર આવ્યો કે અહીંયા ગુરુત્વાકર્ષી બળ સિવાયનું પણ એક બીજું કંઈક બળ લાગે છે અને એ બળની વેલ્યુ કેટલી છે? 30. અને જે આ 30 બળ છે એને કહેવાય વિદ્યુતીય બળ અને 10 છે એને શું કહેવાય? ગુરુત્વાકર્ષી બળ. તો ટોટલ ફોર્સ 40 થઈ ગયા. એ 40 માં કોણ કોણ ઇન્ક્લુડ થયું? ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુતીય બળ. તો સર અહીંયા વિદ્યુતીય બળ નથી ના, ત્યાં નથી, અહીંયા છે. એનો મતલબ શું થયો કે વિદ્યુતીય બળ ક્યારે આવ્યું? ઘસ્યા પછી આવ્યું. ઘસ્યા પેનને ઘસ્યા પછી આવ્યું. સર કઈ રીતે ઘસ્યું? કોઈ બી કપડામાં ઘસી દીધું હશે એના પછી આવ્યું. તો હવે હું જે સ્ટેટમેન્ટ બોલું એ સ્ટેટમેન્ટ ધ્યાનથી સાંભળજો. પહેલું સ્ટેટમેન્ટ, ગુરુત્વાકર્ષી બળ માટે જવાબદાર કોણ? દળ. વિદ્યુતીય બળ માટે જવાબદાર કોણ? તો જવાબ છે ચાર્જ. તો ચાર્જ શું છે ખબર પડી? ઘસ્યા પછી આ બે પેનને ઘસ્યા પછી પેનમાં કંઈક તાકાત આવી ગઈ અને એ તાકાતના લીધે 30 નું બળ વધી ગયું અને એ પેનમાં જે તાકાત આવી એને કહેવાય ચાર્જ. પેનમાં જે તાકાત આવી એને કહેવાય ચાર્જ. ઓકે, તો આમાં ચાર્જ આવી ગયો. સારું, તો ચાર્જ શું છે? ચાર્જ શું છે? તો વિદ્યુતીય બળ લાગવા માટેનું રીઝન એ ચાર્જ છે. જે રીતે ગુરુત્વાકર્ષી બળ લાગવા માટેનું રીઝન કોણ છે? દળ. એમ અહીંયા ચાર્જ. ચાર્જ મીન્સ વિદ્યુત બળ. ઓકે, સારું. હવે સેકન્ડ સ્ટેટમેન્ટ કે સર આ ચાર્જ કઈ રીતે આવે? ચાર્જ કઈ રીતે આવે? તો એમ કહેવાય પદાર્થને ઘસવાથી પદાર્થ ચાર્જ થાય. અથવા એમ લખેલો પદાર્થને ઘસવાથી પદાર્થ ચાર્જ થાય. એમાં બધા પદાર્થ ચાર્જ થાય એવું જરૂરી નથી. એ પછી એનું બંધારણ જોવું પડે કે એમાં કઈ રીતનું છે. પણ ઇન શોર્ટ હું એવું કહી દઉં છું અત્યારે હાલ પૂરતું કે ભાઈ પદાર્થને ઘસવાથી એ ચાર્જ થાય, પદાર્થ ચાર્જ થાય. ઓકે, બીજું અહીંયા સર તમે આવું કઈ રીતે લખ્યું જુઓ. અહીંયા મને એવું બી થયું કે જો હું વધારે ઘસું છું ને તો 60 આવી જાય છે. આજે બળ 60 આવી જાય છે, મીન્સ ચાર્જ કેવું થયું? વધારે થયું. ઓકે, તો ફરી ચાર્જ શું છે? વિદ્યુતીય બળ લાવવા માટે રીઝન એ શું છે? ચાર્જ છે. ચલો એક તમને એક એક્ઝામ્પલ આપું છું. એ એક્ઝામ્પલ જોઈ લો અને જેનો હું યુઝ છેક સુધી કરીશ. એ એક્ઝામ્પલમાં જો શું છે? ઓકે, જો એક્ઝામ્પલમાં અહીંયા હું એક્ઝામ્પલ લખેલું છું. જો મારી પાસે આટલો એક પ્લાસ્ટિક છે. તો આ થઈ ગયું પ્લાસ્ટિક. ઓકે, એક કામ કરો, મારી પાસે આ પ્લાસ્ટિકનું એક સળિયું છે. પ્લાસ્ટિકનું એક સળિયું થઈ, રાઈટ. બાજુમાં મારી પાસે રેશમનું એક કાપડ છે. તો રેશમનું કાપડ થઈ. હવે આપણા નોલેજમાં છે કે કોઈ પણ વસ્તુ વિદ્યુતની દ્રષ્ટિએ કેવું હોય? તટસ્થ. તટસ્થ મીન્સ જેટલા પ્રોટોન એટલા ઇલેક્ટ્રોન. એનો મતલબ કે આ પ્લાસ્ટિકમાં માની લો કે 4 પ્રોટોન છે તો 4 ઇલેક્ટ્રોન છે. એક્ઝામ્પલ તરીકે જસ્ટ તો બોલો પ્રોટોન કેટલા થયા? 4. ઇલેક્ટ્રોન કેટલા થયા? 4. ચલો રેશમનું કાપડ છે. એક્ઝામ્પલ તરીકે રેશમના કાપડમાં 5 પ્રોટોન છે તો 5 ઇલેક્ટ્રોન થઈ ગયા. પછી મેં શું કર્યું? ધ્યાનથી સાંભળજો. પછી મેં શું કર્યું? તો સર આ પ્રોટોન અને ઇલેક્ટ્રોન કઈ રીતે હશે? તો તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો ભાઈ પદાર્થ હોય તો એ પદાર્થમાં શું હોય? પરમાણુ. પરમાણુની અંદર ન્યુક્લિયસ આસપાસ ઇલેક્ટ્રોન ફરતા હોય. ધ્યાનથી સાંભળજો. આ પ્લાસ્ટિક છે તો પ્લાસ્ટિકનો એક પરમાણુ ઇમેજિન કરો. એ પરમાણુની અંદર ન્યુક્લિયસ. તો આ ન્યુક્લિયસને ઇમેજિન કરો અને આ ઇલેક્ટ્રોન થઈ ગયા.
જે ન્યુક્લિયસની આસપાસ ફરે છે. તો આ કોનું સ્ટ્રક્ચર છે? પ્લાસ્ટિક. એવું ને એવું સ્ટ્રક્ચર રેશમના કાપડનું. તો આ સ્ટ્રક્ચર કોનું થયું? રેશમના કાપડનું. જ્યારે તમે આ બંનેને ઘસો છો તો ઘસો તો શું થાય કે આના જે ઇલેક્ટ્રોન્સ છે એ અહીં ફસાઈ જવાના, આમ ફસાઈ જવાના. હવે તમે જ્યારે છોડશો તો કાં તો આના ઇલેક્ટ્રોન એ આમાં આવી જાય અથવા આના ઇલેક્ટ્રોન આમાં આવી જાય. કોઈ ખબર પડે છે? તો જ્યારે હું અહીંયા ઘસું છું, ઘસતા જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકમાં મને શું જોવા મળે છે? ધ્યાનથી સાંભળજો. અને આ રેશમનો ટુકડો ઘસ્યા પછીની વાત છે, ઘસ્યા પછીની વાત છે. તો હું એવું જોઉં છું કે આમાંથી 2 ઇલેક્ટ્રોન આમાં આવી ગયા. ધેટ મીન્સ આની પાસે 4 પ્રોટોન તો હતા જ, 4 ઇલેક્ટ્રોન પોતાના હતા અને 2 ઇલેક્ટ્રોન પાછા રેશમના કાપડના આમાં આવી ગયા. આમાં શું થયું? તો જો 5 પ્રોટોન તો હતા જ અને 2 ઇલેક્ટ્રોન આને ગુમાવ્યા. એનો મતલબ કેટલા ઇલેક્ટ્રોન રહ્યા? 3 રહ્યા. હવે અહીં નોટિસ કરો. સર શું નોટિસ કરો? 4 પ્રોટોન 6 ઇલેક્ટ્રોન, હે? આમાં 5 પ્રોટોન 3 ઇલેક્ટ્રોન. ધેટ મીન્સ કે 4 પ્રોટોન 4 ઇલેક્ટ્રોનને કોમ્પન્સેટ કરશે તો વધશે કેટલા? 2 ઇલેક્ટ્રોન. આમાં 4 પ્રોટોન 3 ઇલેક્ટ્રોન, સોરી 5 પ્રોટોન અને 3 ઇલેક્ટ્રોન, 3 પ્રોટોન 3 ઇલેક્ટ્રોનને કોમ્પન્સેટ કરે તો વધ્યું કોણ? 2 પ્રોટોન. તો આમાં આનો ચાર્જ કેટલો કહેવાય? તો જવાબ છે 2 ઇલેક્ટ્રોનને આધીન. અને આનો ચાર્જ કેટલો કહેવાય? તો આન્સર છે 2 પ્રોટોનને આધીન. એવો ચાર્જ થયો. આમાં 2 ઇલેક્ટ્રોનને આધીન ચાર્જ થયો, આમાં 2 પ્રોટોનને આધીન ચાર્જ થયો. તો જો મેં સ્ટેટમેન્ટ લખ્યું પદાર્થને ઘસવાથી પદાર્થ ચાર્જ થાય. હવે મારું નેક્સ્ટ સ્ટેટમેન્ટ જો સાંભળજો. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે, ધ્યાનથી સાંભળજો, જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે. કોને ઇલેક્ટ્રોન મેળવ્યો? પ્લાસ્ટિક. જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ ઋણ વિદ્યુત ભારિત થાય. રાઈટ. ઋણ વિદ્યુત ભારિત. બીજું, આ પ્લાસ્ટિક કોનો બન્યો? તો ઘસ્યા પહેલા 4 પ્રોટોન 4 ઇલેક્ટ્રોન. તો આ પ્લાસ્ટિકનું દળ કેટલું હશે? 4 પ્રોટોન 4 ઇલેક્ટ્રોનનું દળ કરો એટલું દળ થઈ ગયું. ઘસ્યા પછી કેટલા ઇલેક્ટ્રોન થયા? 6 ઇલેક્ટ્રોન 4 પ્રોટોન. તો 2 વધી ગયા ઇલેક્ટ્રોન. તો પ્લાસ્ટિકનું દળ શું થયું? વધી ગયું. એનો મતલબ કે જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે એ પદાર્થનું દળ વધે. નેક્સ્ટ સ્ટેટમેન્ટ સાંભળજો. જે પદાર્થ ઇલેક્ટ્રોન ઘુમાવે, કોને ઘુમાવે? રેશમના કાપડ. તો એ કેવો વિદ્યુત ભાર થાય? ધન વિદ્યુત ભાર થાય. રાઈટ. એ પદાર્થનું દળ ઘટે. કેમ ઘટે? 2 ઇલેક્ટ્રોન ઓછા ના થઈ ગયા તો દળ શું થાય? ઘટે. આટલું ઓકે? નેક્સ્ટ વાત છે સર, આટલું ઠીક છે. તો સર અમારે હવે ચાર્જની સર વેલ્યુ અમારે કઈ રીતે લેવાની? અમારે વેલ્યુ માટે થોડુંક જોવું છે સર. વેલ્યુ અમારે કઈ રીતે શોધવાની ચાર્જની? ઓકે, તો જુઓ, ચાર્જની વેલ્યુ શોધવાની મેથડ શું છે એ તમને સમજાવું છું. ઓકે, તો જુઓ, ચલો સાંભળો. તો ચાર્જનો થાય વિદ્યુત ભાર. ચાર્જનો જે સિમ્બોલ છે, એ ચાર્જનો જે સિમ્બોલ છે એને હું Q વડે એક્સપ્લેન કરીશ. Q, ચાર્જનો સિમ્બોલ Q રહેશે. ઓકે, બીજી વાત, મારે તમને એક વસ્તુ કહેવાય રહી ગઈ અહીંયા, એ ધ્યાન આપજો. કઈ વસ્તુ છે એ ધ્યાનથી સાંભળજો. જુઓ, અહીંયા શું હતું? પ્લાસ્ટિક અને રેશમ. ઓકે,
પ્લાસ્ટિક અને પ્લાસ્ટિક એક વસ્તુ થઈ ગઈ, રેશમ બી એક વસ્તુ થઈ ગઈ. બોલો આમાં ચાર્જ આવ્યા કે ના આવ્યા? આમાં ચાર્જ આવ્યો કે ના આવ્યો? હવે આમાં ચાર્જ છે, વસ્તુ છે, વસ્તુ હોય તો શું હોય? દળ હોય. તો એક સ્ટેટમેન્ટ સાંભળો, કહ્યું ચાર્જ હોય તો દળ હોય જ. કેમ દળ હોય? ચાર્જ છે, ચાર્જ છે તો વસ્તુ છે, વસ્તુ જેમ પ્લાસ્ટિક છે, રેશમનું કાપડ છે. ચાર્જ હોય તો દળ હોય જ, ચાર્જ હોય તો દળ હોય જ. બીજું સ્ટેટમેન્ટ, દળ હોય તો ચાર્જ હોય પણ ખરા કે ન પણ હોય. સર આ જબરદસ્ત બોલ્યા તમે. જો આ પ્લાસ્ટિક અને રેશમનું કાપડ, માન લો હું નથી ઘસતો તો ચાર્જ આવે? ના, દળ છે. તો ઘસો તો ચાર્જ આવે છે, નથી ઘસતા તો ચાર્જ નથી આવતો. ધેટ મીન્સ દળ હોય તો નેસેસરી નથી કે ચાર્જને હોવું જ પડે, પણ ચાર્જ હોય તો દળ હોય જ. આ બે સ્ટેટમેન્ટ મગજમાં રાખજો. બીજી એક વાત તમને એક જસ્ટ મગજમાં રાખવા માટે કહ્યું, સાંભળજો. પ્લાસ્ટિકને ઘસો તો પ્લાસ્ટિકનો ચાર્જ કેવો થયો? માઇનસ થયો. આ ચાર્જ કેવો થયો? પ્લસ થયો. તો રેશમના કાપડે શું કર્યું? 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા અને 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. એક તમે યાદ રાખવા માટે એક આ યાદ રાખી શકો, કહ્યું પરું થાય તો ગંધ મારે. પરું થાય તો ગંધ મારે. પ મીન્સ પ્લાસ્ટિક, રૂ મીન્સ રૂડ, ઘ મીન્સ ગ્લાસ અને ધ મીન્સ ધન. એટલે પ્લાસ્ટિકના ટુકડાને રેશમના કાપડ સાથે ઘસો તો એ ઋણ ચાર્જ થાય, ઋણ ચાર્જ થાય. અને જો પ્લાસ્ટિકની જગ્યાએ ગ્લાસ લો, કાચ લો અને એને રેશમના ટુકડા સાથે ઘસો તો એ ધન ચાર્જ થાય. આ એક યાદ રાખવાની ટ્રીક છે. ઓકે, તો પરું થાય તો ગંધ મારે. સર પ્લાસ્ટિક ધન કેમ ના થયો? હવે પ્લાસ્ટિક ધન કેમ ના થયો એ એની કન્ફિગ્યુરેશન રચના આવી જાય. એમાં ઇલેક્ટ્રોનના બોન્ડ કેવા છે બધું આપણે જોવું પડે, પણ આપણે એટલું ડિટેલમાં જવાનું નથી. આટલું ખાલી મગજમાં રાખજો. ઓકે, હવે જો નેક્સ્ટ વિદ્યુતભાર, તો સિમ્બોલ શું થાય? ક્યુ થાય. હવે વિદ્યુતભારનો એકમ, તો વિદ્યુતભારનો એકમ થાય કુલંબ, સિમ્બોલ થાય સી. અને આ જે કુલંબ એકમ છે એ એસઆઈ એકમ છે અને આ એમકેએસ એકમ છે, એમકેએસ સિસ્ટમમાં છે. અને વિદ્યુતભારનો એક બીજો એકમ બી છે જે છે ESU, ઇલેક્ટ્રોસ્ટેટિક યુનિટ, અને જે છે એ CGS એકમ છે. ઓકે, CGS એકમ છે. હવે મને કહી દઉં કે એક રિલેશન 1 કુલમ્બ is equal to 3 into 10 to the power 9, 3 ગુણ્યા 10 ની 9 ઘાત ESU. એટલે અહીંયા MKS માંથી CGS માં જવાનું એક આ મેથડ કીધી તમને, 3 ગુણ્યા 10 ની 9 ઘાત ESU. ઓકે, ચલો હવે ચલો નેક્સ્ટ છે. બધી વાત ઠીક છે. તો સર એમ કહેવાય કે આ પ્લાસ્ટિકમાં 2 ચાર્જ છે, -2 ચાર્જ છે, અને સર આમાં +2 ચાર્જ છે, એવું કહેવાય? ના કહેવાય. આ પ્લાસ્ટિકમાં એવું કહેવાય કે 2 ઇલેક્ટ્રોન આધીન ચાર્જ છે, અને આમાં શું કહેવાય? રેશમના કાપડમાં 2 પ્રોટોનને આધીન ચાર્જ છે. હવે મારે જોવું એ છે કે મારે ચાર્જની વેલ્યુ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાની. ઓકે, ચાર્જની વેલ્યુ કઈ રીતે મારે કેલ્ક્યુલેટ કરવાની છે. ઓકે, તો હું આ પોઝ કરું છું, તમે બધા લખી લો અને પછી હું આગળ ચલાવું કે ચાર્જની વેલ્યુ કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાની છે એ હું આવીશ. અને હા, એક વાત તમને કદાચ ખબર હશે તો કહી દઉં, કહ્યું કે જો બે પ્લસ ચાર્જ વચ્ચે કયું બદલાય? 2 પ્લસ ચાર્જ હોય અથવા 2 માઇનસ ચાર્જ હોય, 2 પ્લસ ચાર્જ હોય અથવા 2 માઇનસ ચાર્જ હોય. 2 પ્લસ ચાર્જ વચ્ચે અને 2 માઇનસ ચાર્જ વચ્ચે કયું બળ લાગે ભાઈ? તો જવાબ છે અપાકર્ષી બળ. આ આન્સર બધાને ખબર હશે.
પ્લસ એન્ડ માઇનસ ચાર્જ વચ્ચે કયું બળ લાગે? ચાર્જ વચ્ચે આકર્ષી બળ લાગે. ઓકે, આટલું તમે નોટ કરો. હું પોઝ કરું છું, લખી લો તમે આટલું, પછી આગળ ચલો. ઓકે, ચલો નેક્સ્ટ. ચલો હવે હજી ઘણું બાકી ચાર્જમાં, બરાબર? ચાર્જમાં હજી ઘણું બાકી છે. તો નેક્સ્ટ છે હવે. તો નેક્સ્ટ છે આપણે કે ચાર્જની વેલ્યુ સર કેલ્ક્યુલેટ કઈ રીતે કરવાની. તો ચાર્જની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવા માટે સાંભળજો. જો તમને ઇલેક્ટ્રોન છે, તો ઇલેક્ટ્રોન માટે ચાર્જ મીન્સ ક્યુ, એ ચાર્જની વેલ્યુ થશે -1.6 × 10⁻−19 કુલમ. એટલે એક ઇલેક્ટ્રોનના ચાર્જની વેલ્યુ છે. ઇલેક્ટ્રોનનું દળ કેટલું? 9.1 × 10⁻31 kg -31 kg. પ્રોટોન છે, પ્રોટોન સિમ્બોલ થાય P. પ્રોટોનમાં ચાર્જની વેલ્યુ કેટલી? +1.6 × 10⁻19 કુલમ. બંનેમાં ચાર્જની વેલ્યુ સેમ, પણ આ પોઝિટિવ આ પોઝિટિવ આ નેગેટિવ. આનું દળ કેટલું? દળનો સિમ્બોલ આપી દઉં છું m of p. ઓકે, આનું દળ છે અને આમાં સિમ્બોલ આપી દઉં છું m of e. ઓકે, m of p કેટલું? 1.66 × 10⁻27 kg. દળ કોનું વધારે, પ્રોટોનનું કે ન્યુટ્રોન? પ્રોટોનનું કે ઇલેક્ટ્રોનનું? જવાબ છે દળ વધારે પ્રોટોનનું, -27 અને પેલું -31 kg છે. ન્યુટ્રોનનો ચાર્જ કેટલો? તો 0. કેમ? સરસ છે. દળ, ન્યુટ્રોનનું દળ કેટલું? 1.66 × 10⁻27 kg. જેટલું દળ પ્રોટોનનું એટલું દળ ન્યુટ્રોનનું. ફોર્થમાં છે, સાંભળો ધ્યાન આપજો. ફોર્થમાં છે પોઝિટ્રોન. જો તમને પોઝિટ્રોન કે, સાંભળજો, જો તમને પોઝિટ્રોન કે તો પોઝિટ્રોનમાં ચાર્જ કેટલો? તો પોઝિટ્રોનમાં ચાર્જની વેલ્યુ થાય +1.6 × 10⁻19 કુલમ. તમને પોઝિટ્રોનમાં દળ કે તો 9.1 × 10⁻31 kg. આ પોઝિટ્રોન માટે વાત. નેક્સ્ટ 5 માં છે તમને કે હાઇડ્રોજન. હાઇડ્રોજન કે તો હાઇડ્રોજનમાં આપણે તમે કેમિસ્ટ્રીમાં લખતા હશો 1H1. એટલે આપણે આમ શું જાણીએ સર? 1H1 એટલે પ્રોટોન એક, તો એક પ્રોટોન અને સર એક ઇલેક્ટ્રોન એની આસપાસ ફરતો ફરે છે. ફિઝિક્સની અંદર સાંભળજો, પ્રોટોનનો ચાર્જ કેટલો પ્લસ, ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો માઇનસ. હું તને પૂછું કે હાઇડ્રોજનના પરમાણુનો ચાર્જ કેટલો? તો 0. કેમ? પ્લસ અને માઇનસ બંને ઇન્ક્લુડ થાય 0. એમ કહું હાઇડ્રોજનના ન્યુક્લિયસનો ચાર્જ કેટલો? તો ઓનલી પ્રોટોન આવે, ઇલેક્ટ્રોન ના આવે. તો ચાર્જ 0 થાય? ના થાય. સેકન્ડ વાત, સર હાઇડ્રોજન કહેતો. હવે જો તમને એમ કહું કે હાઇડ્રોજનનો ચાર્જ કેટલો, તો ફિઝિક્સની અંદર એકલું હાઇડ્રોજન કહે છે તો તમારે ખાલી ન્યુક્લિયસ લેવાનું છે, આખું નથી લેવાનું. અને હાઇડ્રોજન કહું અને એકલું ન્યુક્લિયસ લો તો બોલો ન્યુક્લિયસમાં ખાલી કોણ આવે? પ્રોટોન. હવે બોલો ચાર્જ કેટલો? તો જવાબ છે 1.6 × 10⁻19 કુલમ. કેમ કે પ્રોટોન છે. દળ કેટલું? તો દળ છે 1.66 × 10⁻27 kg. અથવા m of p કહી દો, એ જ છે ને, 1.66 × 10⁻27 kg. આ એક હાઇડ્રોજનના ન્યુક્લિયસનું દળ. 6 માં થશે ડ્યુટેરોન. તો ડ્યુટેરોનમાં શું થાય? 1H2.
1H2 હવે ડ્યુટેરન કહું તો આખો પરમાણુ લેવાનો છે ના, ઓન્લી ડ્યુટેરનનો ન્યુક્લિયસ લેવાનો છે. તો બોલો ભાઈ ડ્યુટેરનના ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન? 1. કેટલા ન્યુટ્રોન? 1. બોલો ચાર્જ કેટલો? સર આનો ચાર્જ 0, આનો ચાર્જ 1.6 10 ની -19, તો 1.6 10 ની -19 કુલમ ચાર્જ. દળ કેટલું? સમજો દળ કેટલું? તો સર દળમાં એક આવી ગયો પ્રોટોન, એક આવી ગયો ન્યુટ્રોન. ધેટ મીન્સ m of p plus m of n. m of p મીન્સ પ્રોટોનનું દળ, ન્યુટ્રોનનું દળ. ચલો પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ કેવું છે? સેમ જ છે. તો m of n ની જગ્યાએ m of p લખી દો તો આન્સર શું આવે? 2m of p. તો 2 into 1.66 10 ની -27 kg. આમે કોની વાત કરી? ડ્યુટેરોનની. 7 માં આવશે, 7th માં આવશે. 7th માં છે ટ્રિટિયમ. ટ્રિટિયમમાં સિમ્બોલ થાય 1H3, આ ખબર છે તમને. અને એના ન્યુક્લિયસમાં બોલો ભાઈ કેટલા પ્રોટોન? 1. કેટલા ન્યુટ્રોન? 2. તો બોલો ભાઈ ટ્રિટિયમમાં ચાર્જ કેટલા? તો પ્રોટોનનો ચાર્જ હોય, ન્યુટ્રોનનો ચાર્જ ના હોય, તો ઇઝ ઇક્વલ ટુ ઓન્લી 1.6 10 ની -19 કુલમ. એમ કહું કે એનું દળ કેટલું? તો m of p મીન્સ પ્રોટોનનું દળ અને 2 ન્યુટ્રોન આયા, ધેટ મીન્સ 2 into m of n. 2 કેમ કર્યા? 2 ન્યુટ્રોન છે એટલા માટે. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ m of p plus 2m of p ઇઝ ઇક્વલ ટુ 3m of p. m of p ની વેલ્યુ મૂકી લો એટલે આ દળ આવી જાય. કોનું આવી જાય? ટ્રિટિયમ. અને 8 છે આલ્ફા કણ, જે આપણે નીટમાં પૂછાયેલું ક્વેશ્ચન. આલ્ફા કણ. આલ્ફા કણ મીન્સ શું? હિલિયમ. હિલિયમ મીન્સ શું? 2He4. સર 2He4 પ્રોટોન કેટલા? 2. ન્યુટ્રોન કેટલા? 2. સર તમે આ કઈ રીતે બોલો છો? કેમિસ્ટ્રીમાં આવતું હતું તમારે, જે તમને ખબર હશે. ઓકે, ચલો તો બોલો 2 પ્રોટોન, તો 2 પ્રોટોન થઈ ગયા, 2 ન્યુટ્રોન થઈ ગયા ન્યુક્લિયસમાં. બોલો આનો ચાર્જ કેટલો? તો આનો ચાર્જ કરો, આનો ચાર્જ કરો, આ બેનો ચાર્જ નહીં, એટલે 2 into 1.6 10 ની -19 કુલમ. ઓકે, આ થયું ચાર્જ આનો. બોલો આનો દળ કેટલું? સર 2 પ્રોટોન એટલે 2mp પ્લસ સર 2mn. કેમ? 2 ન્યુટ્રોન બી તો છે ને. તો ઇઝ ઇક્વલ ટુ 2mp પ્લસ 2mp. સર આ શું કર્યું? કેમ કે ભાઈ પ્રોટોનનું દળ અને ન્યુટ્રોનનું દળ તો સેમ છે. ઇઝ ઇક્વલ ટુ 4 into m of p. આ ઇન્ફોર્મેશન તમને આગળ કામમાં આવશે, 12 ના MCQ સોલ્વ કરવામાં કામમાં આવશે. તો હું પોઝ કરીને હું પોઝ કરતો લખી લો. બરાબર છે બધા? થઈ ગયું બધાને? ઓકે, હવે સાંભળો. હવે જુઓ અહીંયા એક વસ્તુ નોટિસ કરો. અહીંયા આ વેલ્યુ બધામાં આવે છે. આ ચારની આ વેલ્યુ છે ને એ બધામાં આવે છે, બધામાં આવે છે. તમને આઈડિયા શું કરી ખબર છે કે ફિઝિક્સમાં આપણે ધ્યાન આપજો, ફિઝિક્સમાં આપણે 1.6 ગુણ્યા 10 ની -19 ને સ્મોલ e વડે ઇન્ડિકેટ કરશું. સ્મોલ e વડે, સ્મોલ e લખ્યો છે, ધેટ મીન્સ કેટલી વેલ્યુ છે? 1.6 10 ની -19. તમે માઇનસ e લખી શકો, પ્લસ e લખી શકો, પ્લસ e, અહીંયા e લખી શકો, અહીંયા e લખી શકો, અહીંયા e લખી શકો. અહીં કેટલું આવશે? 2e અને 4mp. તો આ જો પ્રોટોન, હાઇડ્રોજન, ડ્યુટેરોન, ટ્રિટિયમ, આલ્ફા, સોરી ટ્રિટિયમ, એટલા આ 1 2 3 4 5 આ બધામાં ચાર્જની વેલ્યુ સેમ છે. દળમાં જોવા જાવ તો આ બંનેના દળ સેમ છે. બાકી બધામાં દળ બદલાય છે. કઈ રીતે દળ તમારે લેવાનું છે, કઈ રીતે ચાર્જ લેવાનું છે, મેં તમને ટ્રીક કહી દીધી. ગોખતા નહીં આને. ઓકે, ચલો પોઝ કરી લખી લો. હવે ચલો તો ઘૂસી લો છો. બરાબર?
બોલો બોલો ભાઈ હવે ઇલેક્ટ્રોનના ચાર્જની વેલ્યુ કેટલી હતી -1.6 10 ની -19 કુલમ પ્રોટોનના ચાર્જની વેલ્યુ +1.6 10 ની -19 કુલમ ચલો આનો ચાર્જ કોને આધીન બે ઇલેક્ટ્રોનને આધીન તો આનો વિદ્યુત ભાર કેટલો થયો તો 2 -1.6 × 10 ની -19 કુલમ આનો ચાર્જ કોને આધીન બે પ્રોટોનને તો આનો ચાર્જ શું થયો પ્લસ 2 × 1.6 10 ની -19 કુલમ એ ચાર્જની વેલ્યુ છે આમાં -2 × 1.6 10 ની -19 કુલમ એ આના ચાર્જની વેલ્યુ છે ઓકે ચલો હવે નેક્સ્ટ વાત સમજો અહીં ચાર્જમાં જ છે આપણે હજી તો નેક્સ્ટ છે કે ચાર્જ નું ડિસ્ટ્રીબ્યુશન આ કઈ રીતે થયેલું હોય છે સાંભળો જો મારું જે લેક્ચર હશે એ ડીસી પાંડે બુક એન્ડ એનસીઆરટી બેઝ હશે ઓકે એમાં હું ડીસી પાંડેમાં જે ટોટલી ઇન્ફોર્મેશન આપેલી છે એને હું મગજ ધ્યાનમાં રાખીને તમને ચલાવીશ ઓકે એકચ્યુઅલીમાં આ વિદ્યુતભારનો ટોપિક છે એ 5-10 મિનિટ પતી જાય એનસીઆરટી બેઝ જાવ તો પણ ના આપણા છોકરાઓ જેને બધે નીટમાં બી સ્કોર થવો જોઈએ અને કમ્પ્લીટ થવો જોઈએ ઓકે તો જો ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન તો ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન કેટલી રીતે તો ચાર્જનું ડિસ્ટ્રીબ્યુશન બે રીતે હોય છે એક પદાર્થમાં ચાર્જ હોય અને એક બિંદુવત ચાર્જ હોય પોઈન્ટ ચાર્જ અને બોડી પરનો ચાર્જ કઈ રીતે આ પેન છે આખા પેનમાંથી હું 100 ઇલેક્ટ્રોન કાઢી લઉં આમ આખા પેનમાંથી તો આખો પેન કેવો થઈ ગયો ચાર્જ થઈ પ્લસ કે માઇનસ પ્લસ કેમ પ્લસ ઇલેક્ટ્રોન કાઢી લીધા એટલે ઇલેક્ટ્રોન શું કર્યું આને ઘુમાવ્યું તો આવું થાય કે આ પેન થઈ ગઈ સર અને આ પેન ઉપર આ પ્લસ ચાર્જ કેમ પ્લસ બતાવ્યો સર ઇલેક્ટ્રોન કાઢે એટલે તો આ રીતને તમને ચાર્જ જોવા મળે એ પદાર્થ ઉપરનો ચાર્જ કહેવાય હવે પદાર્થનો શેપ કોઈ બી હોઈ શકે નળાકાર ચોરસ લંબચોરસ કોઈ બી શેપ એની શેપ હોઈ શકે એક છે બિંદુવત ચાર્જ મીન્સ ચલો આ પેનમાંથી જ એક નાનો કણ લઈ લો તો તમે એ નાનો કણ આવી ગયો હવે આ એક નાનો કણ છે એ નાના કણમાંથી હું ઇલેક્ટ્રોનને કાઢી લઉં તો આ કણ કેવો થઈ ગયો ચાર્જ થઈ ગયો તો એ જે કણ છે એ કણ ઉપર ચાર્જ આવી ગયો ચાર્જ કેવો આવી ગયો પ્લસ આવી ગયો તો આ જે કણ વિદ્યુત ભારિત છે તો આ જે વિદ્યુત ભારિત છે એને કહેવાય બિંદુવત ચાર્જ આખા ચેપ્ટરમાં મોસ્ટ ઓફ ઇક્વેશન બિંદુવત ચાર્જના છે એટલે આના ઇક્વેશન હશે પદાર્થના ચાર્જના ઇક્વેશન ઓછા હોય છે સેકન્ડ વાત જો આ આખો જે આ પેન છે આ પેન ઉપર ચાર્જ છે આખો છે હવે જો આ પેન ઉપર હું એક નાનો ભાગ લઉં એકદમ આટલો નાનો ભાગ લઉં અને અર્જુન મહાભારતના અર્જુનની જેમ ખાલી એટલો જ ભાગ જોઉં આમ કર્યું હવે જો હું એટલો જ ભાગ જોઉં એકદમ નાનો ભાગ જોઉં અને એના ઉપરનો ચાર્જ લઉં તો એટલા ભાગને બિંદુવત કહેવાય કે ના કહેવાય જવાબ છે કહેવાય જો તમે આ પેન ઉપર એકદમ નાનો ભાગ લો છો તો બિંદુવત કહેવાય કે ના કહેવાય તો એ ભાગ આ કેટેગરીમાં આવે કે ના આવે આવી જાય ઓકે આ મગજમાં રાખજો નેક્સ્ટ ટોપિક છે ચાર્જનો બિહેવિયર એટલે ચાર્જ છે એ આપણે વાહક પદાર્થમાં અને અવાહક પદાર્થમાં કઈ રીતે બિહેવિયર કરે છે એ આપણે જોવું છે ઓકે સાંભળજો તો ધ્યાન આપજો હવે ચાર્જનો જે બિહેવિયર છે એમાં સાંભળજો તો પદાર્થ બે પ્રકારના હોય કયા એક વાહક અને બીજો એક અવાહક એક્ઝામ્પલ તરીકે મારી પાસે એક કોપર છે કોપરનો એક ગોળો છે સમજ્યા શું બોલ્યું કોપરનો એક ગોળો છે એટલે આ મોટો ગોળો થયો અંદર મટીરિયલ્સ ભરેલું છે તો આગળ અવાહક છે
તો અવાહક છે. ઓકે, અવાહક થયો. હવે અવાહક થયો. અવાહકનો આ એક ગોળો છે. એક્ઝામ્પલ તરીકે ગ્લાસ છે, ગ્લાસ કાચ છે. હવે વાહકનું બિહેવિયર શું છે ને અવાહકનું બિહેવિયર શું છે તમારા મત મુજબ એ પહેલા સાંભળો. સર, જેમાં કરંટ ફ્લો થાય એને વાહક કહેવાય અને જેમાં કરંટ ફ્લો ના થાય એને અવાહક કહેવાય. રાઈટ. કરંટનું ફ્લો થવું મીન્સ ઇલેક્ટ્રોનની ગતિ થવી. તો એમ કહેવાય કે જો વાહક હશે તો એ ઇલેક્ટ્રોનને ગતિ કરવાની પરમિશન આપશે. ભાઈ તું ગતિ કર અને કરંટ ફ્લો થશે. અવાહક હશે તો એ ઇલેક્ટ્રોનને ગતિ કરવાની પરમિશન નહીં આપે. એનો મટીરિયલ્સ તો એ ગતિ નહીં કરે, તેમાં કરંટ નહીં હોય. તો બોલો, વાહકમાં ઇલેક્ટ્રોન ગતિ કરે? કરે. અવાહકમાં ના કરે, એ પરમિશન નહીં આપે એને ગતિ કરવાની. હવે બંનેમાં ફરક શું છે તેના ગોળો છે. હવે મેં ગમે તે રીતે આ વાહક છે ને એ વાહકના અંદરના ભાગમાંથી એક પરમાણુ સિલેક્ટ કર્યો છે. અંદર આ ગોળો છે, અંદર અહીંયા આ થયો ગોળો. અંદર મટીરિયલ છે. અહીંથી અંદરથી એક પરમાણુમાંથી ઇલેક્ટ્રોન કાઢી લીધો. અથવા એવું માનો કે આ ગોળો છે. મેં બહારથી એક ઇલેક્ટ્રોન લીધો અને એને અંદર જઈને અહીં મૂકી દીધો ઇલેક્ટ્રોન. તો અહીંયા મેં ઇલેક્ટ્રોન મૂક્યું તો બોલો આ ઇલેક્ટ્રોન આવી ગયું. અવાહક છે. અવાહકમાં બી મેં એવું કર્યું કે બહારથી ઇલેક્ટ્રોન લઈ અહીં મૂકી દીધું. રાઈટ. પછી મેં શું કર્યું? બહારથી બીજો ઇલેક્ટ્રોન લાવ્યો. એ વાહકમાં જ્યાં ઇલેક્ટ્રોન મૂક્યો એની બાજુમાં મૂક્યો મેં અડી. એટલે અહીંયા મૂક્યો. અહીંયા બી એવું કર્યું, એને અડીની બાજુમાં અહીંયા બી એક ઇલેક્ટ્રોન મૂક્યો. હવે થાય શું? સર, ઇલેક્ટ્રોન નેગેટિવ કયું ફોર્સ આવે? અપાકર્ષી બળ. અપાકર્ષી બળ લાગે તો આ બંને એકબીજાથી દૂર જવાનો ટ્રાય કરવાનો. દૂર જવા માટે આ બંનેને ગતિ કરવી પડે. હવે વાહક એને ગતિ કરવાની પરમિશન આપશે કે નહીં આપશે? વાહક ગતિ કરવાની પરમિશન આપશે તો આ બંને ઇલેક્ટ્રોન અહીંયા નહીં રહી, એ ઇલેક્ટ્રોન અહીં આવી જશે, એક અહીં આવી જશે. આમાં શું થાય? આ બે ઇલેક્ટ્રોન છે એને બી દૂર જવું છે પણ અવાહક એને જવા નહીં દે. કેમ? અવાહકનું મટીરિયલ્સ એલાઉ નહીં કરે, પરમિશન નહીં આપે કે ભાઈ તમે જાઓ. તો બંને ઇલેક્ટ્રોન જ્યાં હતા ત્યાં જ રહેશે. તો સુવાહક મટીરિયલ અને અવાહક મટીરિયલમાં શું ડિફરન્ટ? તો જવાબ છે અવાહક મટીરિયલ હોય અને તમે ઇલેક્ટ્રોનને જ્યાં ગોઠવવા માંગતા હો ત્યાં ઇલેક્ટ્રોન ગોઠવાઈ શકે. વાહકમાં વાહકે જ્યાં નક્કી કર્યું હોય ત્યાં જ ઇલેક્ટ્રોન ગોઠવાય. તો સાંભળો, જો હું આ રીતે સતત ઇલેક્ટ્રોન આપતો જ રહું તો અપાકર્ષી બળ લાગ્યા જ કરે અને એ બધા ઇલેક્ટ્રોન ક્યાં ગોઠવાવાના? તો જવાબ છે બધા ઇલેક્ટ્રોન એકબીજાથી દૂર ગોઠવાવાના. અને દૂર ગોઠવવા માટે એમને ક્યાં જવું પડે? સપાટી ઉપર જવું પડે. અને જો હું અહીંયા ઇલેક્ટ્રોન આમ આપતો જ રહું તો ઇલેક્ટ્રોન બધા ત્યાંના ત્યાં જ રહેવાના. તો આ ઇલેક્ટ્રોન બધા ત્યાંના ત્યાં જ રહ્યા. તો આ કયું મટીરિયલ થયું? અવાહક. કયું મટીરિયલ થયું? વાહક. તો વાહકમાં જ્યારે હું ચાર્જ આપું, ઇલેક્ટ્રોન આપું, તો એ બધા ઇલેક્ટ્રોન ક્યાં જાય? એન્ડમાં જાય, સપાટી ઉપર જાય. આમાં શું થાય? જ્યાં હતા ત્યાં રહે. હવે ચેપ્ટરની શરૂઆત થાય છે એ સાંભળો. આપણું ચેપ્ટરનું નામ છે ઇલેક્ટ્રોસ્ટેટિક્સ. મીન્સ ચાર્જ કેવા હોવા જોઈએ? સ્થિર હોવા જોઈએ. સાંભળો, જો તમે આ ધાતુ લીધું અને બધા ઇલેક્ટ્રોન્સ આમ આપ્યા અને આ બધા ઇલેક્ટ્રોન્સ ગતિ કરવા લાગ્યા અને એન્ડ પર જવા ગયા. એન્ડ પર એ લોકો જાય છે તો ઇલેક્ટ્રોન સ્થિર કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. પણ એ એન્ડ પર આવી ગયા પછી કેવા છે? સ્થિર. તો હવે ઇલેક્ટ્રોન સ્થિર કહેવાય કે ના કહેવાય? કહેવાય. તો હવે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવે કે ના આવે? આવે. આમાં ચાર્જ મૂક્યા, ખસે છે? ના. તો
તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવે આવે. તો વાહકમાં ઇલેક્ટ્રોસ્ટેટિકનો કન્સેપ્ટ ક્યારે આવે? ચાર્જના ગોઠવાઈ ગયા પછી. આમાં આપણે ચાર્જ આપીએ અને પહેલેથી જે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં આવે અને આ ગોઠવાઈ ગયા પછી આવે, રાઈટ? તો આપણું જે આ ચેપ્ટર છે, ચેપ્ટર 1 and 2, એ આખું ઇલેક્ટ્રોસ્ટેટિક્સના બેઝ પર છે. ઇલેક્ટ્રોસ્ટેટિક્સ મીન્સ ચાર્જ સ્થિર હોવો જોઈએ, અને અહીંયા બંનેમાં ચાર્જ સ્થિર છે. મેં તમને આખી વસ્તુ કહી દીધી, ચાર્જ સ્થિર કઈ રીતે રહેશે એન્ડ ઓલ ધેટ. વાહક હોય ચાર્જ હંમેશા ક્યાં જાય? એન્ડ પર જાય. અવાહક છે ચાર્જ જ્યાં હોય ત્યાં જાય. ઓકે, ચલો નેક્સ્ટ. પોઝ કરી લખી લો બધા આને. ઓકે, નેક્સ્ટ. ચલો હવે નેક્સ્ટમાં છે ચાર્જ અને દળમાં શું ડિફરન્સ છે સર? ચાર્જ અને દળમાં શું ડિફરન્સ છે? ઓકે, ચલો વધો નેક્સ્ટ. ચાર્જ અને દળમાં શું ડિફરન્સ છે? તો જો આ બાજુ હું ચાર્જ લખું છું અને આ બાજુ હું દળ લખું છું, માસ. એક બહુ જબરદસ્ત ડિફરન્સ છે, સાંભળો કરો. જો પદાર્થનો વેગ, કોઈ પદાર્થનો વેગ, જો પદાર્થનો વેગ પ્રકાશના વેગની નજીક હોય, અરે સાહેબ, પ્રકાશના વેગની નજીક હોય ત્યારે પદાર્થનું દળ સ્થિર હોય, દળ બદલાઈ જાય છે. શું? જો પદાર્થનો વેગ પ્રકાશના વેગની નજીક હોય ત્યારે પદાર્થનું દળ બદલાઈ જાય છે. એટલે શું કહેવામાં આવે છે ખબર છે? ધારો કે મારું દળ 60 kg છે. હવે જો હું દોડું છું, જો એકચ્યુઅલ મિનિંગ શું છે, હું દોડું છું, જો 50 ની સ્પીડે દોડું છું, 50 મીટર પર સેકન્ડની સ્પીડે. ચલો ભાઈ, પ્રકાશનો વેગ કેટલો છે આપણો? 3 × 10⁸ મીટર પર સેકન્ડ. જો હું 50 ની સ્પીડે દોડું છું તો મારો વેગ 50 થયો, જે પ્રકાશના વેગની નજીક થયો કે ના થયો? તો કે ભાઈ તમારો દળ ચેન્જ નહીં થાય. પણ જો હું એકદમ ફાસ્ટ દોડું અને મારો વેગ થઈ કરીને 2 × 10⁸ મીટર પર સેકન્ડ, તો મારો વેગ કોની નજીક આવ્યો? પ્રકાશના વેગની નજીક. તો શું કહે છે કે જે મારું દળ 60 kg હતું ને, એ હવે 60 kg નહીં રહે, ચેન્જ થઈ જશે. આ નિયમ કોને આપ્યો? આઈન્સ્ટાઈને. આ નિયમ કોને આપ્યો? આઈન્સ્ટાઈને. સર અમે 11th માં તો એવું કહેતા હતા સર કે પદાર્થ ગતિ કરે કે સ્થિર રહે, દળ એનું એ જ રહે. તો સર એ વાત ખોટી નહીં, એ વાત બી સાચી. આખું સ્ટેટમેન્ટ સાંભળો, હું શું બોલું છું? જો પદાર્થનો વેગ પ્રકાશના વેગની નજીક હોય ત્યારે પદાર્થનું દળ બદલાય છે. તો નજીક ના હોય ત્યારે એ વખતે દળ બદલાય છે, પણ એને આપણે નિગ્લેક્ટ કરી શકીએ એવું હોય છે. એટલા માટે વધારે ઇફેક્ટિવ ક્યારે આવશે? જ્યારે પ્રકાશના વેગની નજીક હશે ત્યારે. તો એમાં આઈન્સ્ટાઈન શું કહે? સાંભળજો. આઈન્સ્ટાઈનનું કહેવું એવું થાય છે કે પદાર્થનું દળ m = m0 upon √1 - v²/c². m0 શું છે? તો m0 છે એ છે પદાર્થનું સ્થિર હોય ત્યારે દળ. ક્યારે? સ્થિર હોય ત્યારે દળ. v શું છે? v પદાર્થનો વેગ. c શું છે? પ્રકાશનો વેગ. m શું છે? જ્યારે પદાર્થ v વેગથી ગતિ કરે છે એ વખતે દળ am. જ્યારે ગતિ કરે છે એ વખતે દળ am. હવે સાંભળો. અહીંયા આ છેદમાં c² એટલે 3×10⁸ થવાની. 10⁸ નો વર્ગ એટલે 10⁻16 થવાનું. સાંભળ મારી વાત ધ્યાનથી, 10⁻16 થવાનું. હવે જો હું 50 ના વેગથી ગતિ કરતો હોઈશ તો 10⁻16 ઉપર આવે તો -16 થાય. તો 1 માંથી
50 નો વર્ગ ઇન્ટુ 10⁻16 ઘાત બાદ કરવાની. હવે 10⁻16 એટલે 0.0000000 કેટલા આંકડા આવે? 15 આંકડા આવે, 15 0 આવે પછી આંકડો આવે. તો 1 માંથી 10⁻16 બાદ થાય તો કેટલા વધે? 1 વધે. એનો મતલબ કે m એ જ m0 થઈ જાય. મીન્સ સ્થિર હોય એ વખતનું દળ અને ગતિ કરતો હોય એ વખતનું દળ સેમ થઈ જાય. ક્યારે? જ્યારે v ની વેલ્યુ ઓછી હોય ત્યારે. ઓકે, ચાર્જમાં શું કહે છે? જો પદાર્થનો વેગ ગમે તેટલો હોય, અરે સર ગમે તેટલો હોય એટલે પ્રકાશના વેગની નજીક હોય કે ના હોય, ગમે તેટલો હોય, ચાર્જની વેલ્યુ ન બદલાય, એક ક્વેશ્ચન લઈ લો. આઈડિયા પેલો ક્વેશ્ચન કયો છે? 2 ગુણ્યા 10⁸ 2 × 10⁸ મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોન માટે E/m કેલ્ક્યુલેટ કરો. બોલો ભાઈ, ઇલેક્ટ્રોન માટે Q/m કેલ્ક્યુલેટ કરો. Q/m, Q છે વિદ્યુતભાર. બોલો ઇલેક્ટ્રોન માટે Q કેટલા? તો સર -1.6 10⁻19 ઘાત કરો. m કેટલા? તો સર 9.1 10⁻31 ઘાત kg. તો 9.1 10⁻31 ઘાત kg ઇલેક્ટ્રોનનું દળ છે. ક્યારે? ઇલેક્ટ્રોન સ્થિર હોય ત્યારે. અહીં તો ઇલેક્ટ્રોન ગતિ કરે છે અને ગતિ બી પ્રકાશના વેગની નજીક જ કહેવાય ને ભાઈ. જો 10⁸ નજીક જ છે. પ્રકાશનો વેગ કેટલો હોય? 3 10⁸ નજીક જ છે. તો ઇલેક્ટ્રોનનું દળ 9.1 10⁻31 ઘાત kg રહેશે કે નહીં રહે? નહીં રહે. તો સર ઇલેક્ટ્રોનનું દળ m0 9.1 10⁻31 ઘાત kg. સર m0 કેમ કર્યા? સ્થિર હોય એ વખતનું દળ છે ને, એટલે m0 લખવા પડે. તો પહેલા મારે અહીંયા m નું કેલ્ક્યુલેશન આ મુજબ કરવું પડે. બોલો v કેટલા? તો સર v છે એ છે 2 10⁸ મીટર પર સેકન્ડ. તો બોલો ઇક્વેશન શું હતું? m બરાબર m0 √1 - v²/c². સાંભળો હવે, m બરાબર m0 કેટલા? 9.1 10⁻31 √1 - v કેટલા? સર v છે એ છે 2 10⁸ ઘાતનો વર્ગ. ઉપર કેટલો આવશે? 3 10 નીચે કેટલો? 3 10⁸ નો વર્ગ. જો 10⁸ નો વર્ગ ઉપર જે કેન્સલ થઈ ગયા તો m ઇઝ ઇક્વલ ટુ શું આયા? સોરી, m ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું? 9.1 10⁻31 upon √1 - 4/9. તો 9 - 4/9 થવાના. તો તમે નીચેનું કેલ્ક્યુલેશન કરશો તો એ કેલ્ક્યુલેશનમાં તમારે આન્સર આવશે 0.7453. આટલો આન્સર આવશે. ઓકે, વર્ગમૂળ કરીને આટલો આન્સર આવશે. તો m ની વેલ્યુ કેટલી આવી? તો m ની વેલ્યુ આવશે 12.20 10⁻31 ઘાત kg. તો ઇલેક્ટ્રોન દળ આટલું થાય ક્યારે? જ્યારે ઇલેક્ટ્રોન આટલા વેગથી ગતિ કરતો હોય ને ત્યારે. તો આ દળ કયું સર? સ્થિર હોય ત્યારે. અને જો તમને કોઈ ઇન્ફોર્મેશન ના હોય તો ઇલેક્ટ્રોનને સ્થિર સમજી લેવાનો. રાઈટ. ચલો હવે સાંભળો. તો Q/m કેટલા? Q કેટલા? -1.6 10⁻19 ઘાત. m કેટલા? 12.20 10⁻31 ઘાત. જે આવે આન્સર કુલમ પર kg. યુનિટ એકમ કુલમ, એમનો એકમ kg. અને આ રીતે ક્વેશ્ચન સોલ્વ કરશો. ઓકે, તો હું પોઝ કરું છું, તમે લખી લો. ચલો નેક્સ્ટ.
ચલો હવે નેક્સ્ટ છે. હવે ચાર્જમાં હજી એક વસ્તુ રહી ગઈ છે, એ છે કન્ઝર્વેશન લો ઓફ ચાર્જ, એટલે વિદ્યુત ભારનું સંરક્ષણ. વિદ્યુત ભારનું સંરક્ષણનો નિયમ. આ ખાલી સ્ટેટમેન્ટ જ આનું છે આઈએમપી, બાકી આમાં કોઈ એમસીક્યુ એવું કે બને એવું નથી. બરાબર? શું કહેવા માંગે છે? તો સાંભળો. એમ કે છે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો અચળ એટલે કન્ઝર્વ અચળ રહે છે. એક એક વસ્તુનું મિનિંગ સમજો. વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા નો મતલબ શું થાય? ધારો કે એક્ઝામ્પલ તરીકે પ્લાસ્ટિક અને રેસરનો ટુકડો બે છે. મારી પાસે એક ગ્લાસ બી છે અને એ ગ્લાસ અહીંયા છે અને એ ગ્લાસ ઉપરનો ચાર્જ માની લો નેગેટિવ ચાર્જ છે. નેગેટિવ ચાર્જ છે એના ઉપર. બરાબર છે? હવે જો મારે આ બંનેને વચ્ચે મારે પ્રોસેસ કરવાની છે તો મારે આમાં ગ્લાસનું કોઈ ઇન્ટરફિયર ના થવું જોઈએ. એનો મતલબ કે આ આખું જે તંત્ર છે એ તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ, એટલે આના કરતા એ અલગ હોવું જોઈએ. એટલે મેં આને અલગ વિચાર્યો, આને મારે ઇન્ટરફિયર ન કરવો જોઈએ, અલગ રાખવાનો. સેકન્ડ વાત, બેઝિક મતલબ શું થાય? તો જો કોઈકની વેલ્યુ માઇનસમાં હોય તો વિથ માઇનસ લેવાની છે, પ્લસ હતો વિથ પ્લસ લેવાનું છે. આનું મિનિંગ જો કઈ રીતે છે. આ પ્લાસ્ટિક અને રેશમનું કાપડ છે. ચલો આમાં ગ્લાસનો રોલ આવો જોઈએ ના આવો જોઈએ? ના આવો જોઈએ. હું ખાલી આને જ તંત્ર માનું છું. તો આના ઉપર 4 પ્રોટોન 4 ઇલેક્ટ્રોન, કુલ ચાર્જ કેટલો? 0. આનો કુલ ચાર્જ કેટલો? 0. ઓકે, આનો કુલ ચાર્જ કેટલો? 2 ઇલેક્ટ્રોનને આધીન ચાર્જ, આમાં 2 પ્રોટોનને આધીન ચાર્જ. તો આના ચાર્જની વેલ્યુ કેટલી સર? -2 ઇન્ટુ 1.6 × 10⁻19 કુલમ. આની વેલ્યુ કેટલી? +2 ઇન્ટુ 1.6 × 10⁻19 કુલમ. તો ટોટલ વેલ્યુ કેટલી? 0. અહીંયા Q કેટલા? 0. અહીંયા Q કેટલા? 0. તો Q પહેલા કેટલા હતા? 0. પછી કેટલા આયા? 0. તો વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો, અહીં શું થયું? બૈજિક સરવાળો પહેલા 0 + 0 = 0, પછી -2 ઇન્ટુ 1.6 × 10⁻19 પ્લસ 2 ઇન્ટુ 1.6 × 10⁻19 બી 0. આ બી 0, આ બી 0. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં વિદ્યુત ભારોનો બૈજિક સરવાળો પહેલા બી 0 પછી બી 0, તો એ કેવો રહ્યો? અચળ રહ્યો. એટલે જે હોય એ જ રહે. તો આમાં સર ક્વેશ્ચન કેવા બને? તો જો ક્વેશ્ચન સાંભળજો. ક્વેશ્ચન કેવા બને સાંભળજો. આમાંથી ક્વેશ્ચન આવા બને. મારી પાસે +5 કુલમ છે, આ મારી પાસે -2 કુલમ છે. આ બંનેને ટચ કર્યા. શું કર્યા? ટચ કર્યા. ટચ કર્યા પછી મેં જોયું તો આમાં -1 કુલમ થાય છે. તો આમાં Q કેટલા હશે? પૂછાયો ક્વેશ્ચન. આમાં Q કેટલા હશે? તો બોલો પહેલા ટોટલ Q કેટલો? 5 - 2 3. તો 3 કેવો રહે? અચળ રહે, જે હોય એ જ રહે. તો અહીંયા બી ટોટલ ચાર્જ કેટલો રહે? 3 રહે. હાલો 5 - 2 3. અહીંયા બી કેટલા કરવાના? 3. આ કેટલા છે? -1. હવે અહીં +3 હતા ટોટલ, અહીંયા બી ટોટલ +3 થવું જોઈએ. હવે ટોટલ +3 કરવો હોય તો Q કેટલા લેવા પડે? તો આન્સર છે સર Q તમારે 4 લેવા પડે, તો જ +3 થાય ને. 4 - 1 એટલે 3. તો આનો Q કેટલો? 4. આવા ક્વેશ્ચન આવે. ઓકે, તો પહેલા 3, તો 3 અચળ રહે. જો 0 હોય તો 0 અચળ રહે, 3 હોય તો 3 અચળ રહે, 50 હોય તો 50 અચળ રહે. જે હોય એ અચળ રહે. આ એનો નિયમ, વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ. તો આટલી ઇન્ફોર્મેશન હતી ચાર્જની. ઓકે,
तो लखी लो बता પોઝ કરીને બરાબર છે પછી હું આગળ ચલાવું નેક્સ્ટ ટોપિક છે ઓકે ચલો તો નેક્સ્ટ ટોપિક છે એ છે ચાર્જનું બધું પતી ગયું હવે નેક્સ્ટ ટોપિક છે ક્વોન્ટાઇઝેશન of charge quantization of charge એટલે ચાર્જનું ક્વોન્ટાઇઝેશન સર ક્વોન્ટાઇઝેશન એટલે શું તો ચાર્જનું ક્વોન્ટાઇઝેશનનો મતલબ એવો થાય ધ્યાન સાંભળજો ચાર્જનું ક્વોન્ટાઇઝેશનનો મતલબ એવો થાય ક્વોન્ટાઇઝેશન મીન્સ દરેક પદાર્થમાં ચાર્જની વેલ્યુ ફિક્સ હોય સર ફિક્સ હોય એટલે શું કે ચાર્જે પોતાની એક વેલ્યુ ફિક્સ કરેલી છે મીન્સ કેવું ભાઈ ચાર્જ એક્ઝામ્પલ તરીકે ચાર્જે એવું કીધું ભાઈ મારી વેલ્યુ છે ને 1 6 3 6 5 6 7 6 9 6 11 13 15 17 19 21 23 25 27 29 31 આ બધી વેલ્યુ એને ફિક્સ કરેલી છે તો શું કહે છે કે તમારે જે ચાર્જની વેલ્યુ લેવી હોય આમાંથી લઈ લો તમે 1 લઈ શકો 3 લઈ શકો 5 લઈ શકો 2 ના લઈ શકો એ એવું કહેવા માંગે છે ચાર્જનું ક્વોન્ટાઇઝેશન મીન્સ ચાર્જે જે વેલ્યુ ફિક્સ કરી છે એમાંથી વેલ્યુ લઈ લેવાની એ તમે વેલ્યુ લઈ શકો સમજ્યા એમાં તમે વેલ્યુ લઈ શકો એનો મતલબ થાય ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ હવે તમને આને હું એક્ઝામ્પલ સમજાવું સાંભળો કઈ રીતે ચલો ધ્યાનથી સાંભળજો બોલો આમાં કેટલા ઇલેક્ટ્રોન આયા 2 તો આમાં ચાર્જની વેલ્યુ કેટલી થાય ઓકે બોલો આમાં ચાર્જની વેલ્યુ કેટલી થાય જવાબ છે સર ચાર્જની વેલ્યુ થાય 2 * -1.6 10 - 19 કુલમ જો બાય ચાન્સ આનો આન્સર કેટલો થાય તો સર 1.6 3.2 × 10 - 19 કુલમ જો બાય ચાન્સ એક ઇલેક્ટ્રોન આયો હોત તો વેલ્યુ કેટલી થાય -1.6 10 - 19 બે આવે તો કેટલી થાય સર 2 * -1.6 10 - 19 3 આવ્યો 3 * -1.6 10 - 19 તો જુઓ તમને એક ઇલેક્ટ્રોન આવે તો વેલ્યુ કેટલી મળે 1.6 10 - 19 બે આવે તો કેટલી મળે 3.2 10 - 19 3 આવે તો કેટલી મળે 4.8 10 - 19 હું એમ કહું ભાઈ મારે -3.6 10 - 19 ચાર્જ જોઈએ છે મળશે નહીં મળે કેમ નહીં મળે આ બેની વચ્ચે આવી ગયું આમાં કેટલા ઇલેક્ટ્રોન આયા 1 કેટલા આયા 2 આમાં કેટલા આયા 3 તો સર આમાં તો પછી 2 અને 3 ની વચ્ચેનો ઇલેક્ટ્રોન આવે જે પોસિબલ નથી ઇલેક્ટ્રોન આવે તો 1 આવે 2 આવે 3 આવે એનો મતલબ કે આ બધી વેલ્યુઓ ચાર્જે ફિક્સ કરેલી છે તમે આમાંથી કોઈ વેલ્યુ લઈ શકો તો અહીંયાથી કન્ક્લુઝન શું નીકળે સર કન્ક્લુઝન એ નીકળે કે આની આગળ જો તમે એક ઇલેક્ટ્રોન આવે તો 1 આવે 2 આવે તો 2 આવે 3 ઇલેક્ટ્રોન આવે તો 3 આવે તો સર આની આગળની જે વેલ્યુ હોય એ વેલ્યુ કોઈ દિવસ અપૂર્ણાંક ના આવે કેમ કે ઇલેક્ટ્રોનની સંખ્યા અપૂર્ણાંકમાં ના હોય અહીંયા તમને જે વેલ્યુ મળવાની એ કેવી મળવાની પૂર્ણાંકમાં એક ઇલેક્ટ્રોન આવે તો 1 આવે 2 આવે તો 2 50 ઇલેક્ટ્રોન આવે તો અહીંયા 50 આવે એટલે હંમેશા આ કિંમત કેવી હોય પૂર્ણાંકમાં કે અપૂર્ણાંકમાં પૂર્ણાંકમાં તો ક્વોન્ટાઇઝેશન ઓફ ચાર્જ સાંભળો શું કહે છે એ ઇક્વેશન કહે છે q = ne એમાં e શું છે તો e જે છે એની વેલ્યુ છે 1.6 10 - -19 કુલમ બરાબર છે એટલે આ n શું છે તો n જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યા અને જે ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય પૂર્ણાંકમાં કે અપૂર્ણાંકમાં સર પૂર્ણાંકમાં એટલે આ વેલ્યુ હંમેશા પૂર્ણાંકમાં આવે
જો તમને n ની વેલ્યુ અપૂર્ણાંકમાં મળે છે તો એ ચાર્જની વેલ્યુ હોય કે ના હોય? જવાબ છે ના હોય. તો n તમને શેમાં મળશે? ઓલવેઝ પૂર્ણાંકમાં મળશે. તો ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. આની શું સ્ટેટમેન્ટ લખાય? તો કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર, કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત એટલે Q એ હંમેશા મૂળભૂત વિદ્યુત ભાર, એટલે હું સ્મોલ e ની વાત કરું છું. મૂળભૂત કેમ લખ્યું? કે ઓછામાં ઓછું વિદ્યુત ભારની વેલ્યુ આટલી જ હોય. તમે 1 લાવો તો e એકલો વધે, e એટલે 1.610 - 19. મૂળભૂત વિદ્યુત ભાર e ના પૂર્ણ ગુણાંક, પૂર્ણ એટલે અપૂર્ણાંક ના આવે, ગુણાંકમાં હોય. એટલે n ની વેલ્યુ ઓલવેઝ શેમાં હોય? પૂર્ણાંકમાં હોય. આ આપણને ક્વેશ્ચન કહે છે, સોરી આપણને કહે છે કે n તમને આમાં મળે. ઓકે, તો કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુત ભાર q એ હંમેશા મૂળભૂત વિદ્યુત ભાર e ના પૂર્ણ ગુણાંકમાં હોય. સેકન્ડ સ્ટેટમેન્ટ, પદાર્થ પરનો ઓછામાં ઓછો ચાર્જનું મૂલ્ય, ઓછામાં ઓછા ચાર્જનું મૂલ્ય કેટલું હોય? તો તમે આને ચાર્જ કરવો હોય તો ઓછામાં ઓછા કેટલા ઇલેક્ટ્રોન આવે? 1. તો એ 1 મૂકો તો ઇઝ ઇક્વલ ટુ 1.610 - 19 આટલી વેલ્યુ હોય. ઓછામાં ઓછી ચાર્જની વેલ્યુ આટલી હોય. ઓકે, તો આ આપણે બોર્ડમાં પૂછાય ક્વેશ્ચન, તમે આટલું લખી શકો. સારું, હવે આમાં MCQ બેઝ જો કઈ રીતે આવે સાંભળો એસ્ટર. તો ચાર્જની પોસિબલ વેલ્યુ કઈ કઈ? સર પોસિબલ મીન્સ હોઈ શકે એવી. તો બોલો 1.610 - 19 કુલમ હોય કે ના હોય? 3.210 - 19 કુલમ હોય કે ના હોય? હોય. સર 4.810 - 19 કુલમ હોય કે ના હોય? હોય. નેક્સ્ટ વાત, ચાર્જની ઇમ્પોસિબલ વેલ્યુ, કે જે વેલ્યુ પોસિબલ નથી ચાર્જમાં, ના હોય કઈ વેલ્યુ? સાંભળો, બોલો 1.10 - 19 કુલમ હોય કે ના હોય? ના હોય. કેમ? એ તો 1.6 થી ઘટી. નેક્સ્ટ વાત, અહીં 3.2 કેમ છે? 3.210 - 19 મૂકો તો n કેટલા આવે? 2. જે પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે? પૂર્ણાંક છે. કોઈ વેલ્યુ પોસિબલ છે કે નહીં એ કઈ રીતે જોવાનું? તો તમારી પાસે જે q ની વેલ્યુ હોય અહીં મૂકો, e ની વેલ્યુ ખબર છે, સ્મોલ n ફાઇન્ડ કરો. જો સ્મોલ n ની વેલ્યુ પૂર્ણાંકમાં આવે છે તો એ પોસિબલ છે, બાકી પોસિબલ નથી. ચલો આ મૂકો 4.810 - 19, સ્મોલ e કેટલા? 1.610 - 19 આમ આવે છે તેમાં, તો n કેટલા આવે? 3. પૂર્ણાંક કે અપૂર્ણાંક? પૂર્ણાંક. પોસિબલ છે. આ મૂકો q ની વેલ્યુ, e ની વેલ્યુ અહીં મૂકો, n પૂર્ણાંકમાં નહીં આવે એટલે આ વેલ્યુ પોસિબલ નથી. નેક્સ્ટ વાત બોલજો, 2.810 - 19 કુલમ પોસિબલ છે? નથી. મૂકજો ને અહીંયા, અહીંયા સાંભળજો હવે, 2.8 ગુણ્યા 10 ની -12 કુલમ. સાંભળજો. ચલો 1.8 લખો, બરાબર? કેલ્ક્યુલેશનમાં ભૂલ ના કરો. 1.6 છે ને, સોરી. તો હું એક કામ કરું છું, બોલો 0.810 ની -19 કુલમ પોસિબલ છે કે નહીં? નથી. ઓકે, 0.810 ની -12 કુલમ પોસિબલ છે? તો હા છે સાહેબ. કઈ રીતે છે? તો જો આમાં q કેટલા? ચલો હું પહેલા આની વાત કરું છું. q કેટલા? 0.810 ની -19. તો q બરાબર n થયા, એટલે 0.810 ની -19 થયા. n e કેટલા થયા? 1.610 ની -19 થયા. તો n કેટલા મળે? આ છેદમાં આવે તો n કેટલા મળે? તો n મળે 1/2
એટલે 0.5 થયા. આ તો અપૂર્ણાંક આવી ગયો, પોસિબલ નથી. તો સર આમાં જો q બરાબર n, તો n બરાબર q upon e થયા. n q upon e, બોલો q કેટલા છે? 0.8 × 10⁻5. e કેટલા છે? તો સર 1.6 10⁻19. બોલો આ કેટલા આવ્યા? 0.5. તો અહીં કેટલું હોય? 10⁻7 ઘાત હે ને, -19 ઉપર આવે, +19 એટલે +7. એનો મતલબ 5 1 2 3 4 5 6 આટલું આપણું થયું. પૂર્ણાંક છે કે અપૂર્ણાંક છે? પૂર્ણાંક છે, પોસિબલ છે. તો જો ઘાત -19 થી દૂર હોય તો આંકડો જોવાની જરૂર નથી, એ પોસિબલ થઈ જ જશે. પણ જો -19 ઘાત હોય તો પોસિબલ નહીં થાય. જો આ બે એક્ઝામ્પલ ખાસ જોજો. બોલો આ પોસિબલ છે? આ પોસિબલ, સોરી આ પોસિબલ છે? નથી. આ છે. પોસિબલ કોને કરાયો? -12 ઘાતે કરાયો. અહીં કોને ના કરાયો? -19 ઘાતે ના કરાયો. જેમાં n કેવું મળ્યું? પોઝિટિવ. ઇન શોર્ટ એક જ લાઈન મારી કઈ, જો તમને n ની વેલ્યુ પૂર્ણાંકમાં મળે તો એ વિદ્યુતભારની વેલ્યુ પોસિબલ છે, અને n ની વેલ્યુ પૂર્ણાંકમાં ન મળે પોસિબલ નથી. ઓકે, તો તમે નોટ કરી લો આ બધી વસ્તુ, પછી હું આગળ એક એક્ઝામ્પલ લઉં. ઓકે, નોટ કરો. ઓકે, તો ચલો હવે હું એક્ઝામ્પલ બેઝ વાત કરું, બરાબર છે? ચલો હવે દાખલા બેઝ વાત કરું તો શું છે, તો આપણે જોયું હતું q બરાબર n ની ઇક્વેશન. એમાં બુકમાં એવું લખે છે કે e બરાબર ±1.6 10⁻19 ઘાત લેવાનું, એવું લખે છે બુકમાં, પણ આપણે એવું નથી કરવું. તમે શું કરશો કે e ની વેલ્યુ કેટલી લેશો? 1.6 10⁻19 ઘાત. ઠીક છે, પ્લસમાં લેશો. એમાં તમારે ચેક કરવાનું, શું ચેક કરવાનું કે જો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવતો હોય, બરાબર, જો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવે છે તો તમારે q ની વેલ્યુ જે આવે એ પ્લસમાં લઈ લેવાની, સોરી માઇનસમાં લઈ લેવાની. અને જો પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે છે તો તમારે જે q ની વેલ્યુ આવી એ પ્લસમાં લઈ લેવાની. ઓકે, રાઈટ? તમારે q ની વેલ્યુ પ્લસમાં લઈ લેવાની. સેકન્ડ વાત, n અને e શું છે? ખાસ નોટ કરજો. n અને e શું છે? n સર ઇલેક્ટ્રોનની સંખ્યા, q વિદ્યુત ના. n અને e શું છે? તો n છે એ છે, સાંભળજો, n શું છે? તો કાઢેલા કે પદાર્થમાંથી કાઢેલા કે પદાર્થમાં આપેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. કાઢેલા કે આપેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. q શું છે? q જે છે એ પદાર્થ પરનો ટોટલ ચાર્જ. એક્ઝામ્પલ તરીકે એક પદાર્થમાં 10 ઇલેક્ટ્રોન છે તો q શોધો, તો n 10 લેવાય? ના લેવાય. એક પદાર્થમાં 10 ઇલેક્ટ્રોન છે અને એમાંથી 3 ઇલેક્ટ્રોન કાઢું છું, 10 હતા 3 કાઢ્યા તો 7 બચ્યા. તો અહીં 10 લેવાના, 3 લેવાના, 7 લેવાના, તો 3 લેવાના. કેમ 3? જેટલા કાઢો એ લો અથવા જેટલા મૂકો એ લો. અને q શું બતાવશે? પદાર્થ પરનો ટોટલ ચાર્જ. આટલી વસ્તુ મગજમાં નોટ કરી રાખજો. ઓકે, હવે હું દાખલો લઉં છું. આ બે દાખલા એવા જેમાં ઓલમોસ્ટ બધું કવર થઈ જશે. ચલો, -1 કુલમ વિદ્યુત ભારમાં વધારાના ઇલેક્ટ્રોન કેટલા હશે? આ વધારાના કેમ લખ્યું છે? -1 કુલમ લખ્યું, એનો મતલબ શું થયો કે એની પાસે ઇલેક્ટ્રોન કેવા છે? વધારે છે. ધેટ મીન્સ એમાં ઇલેક્ટ્રોન આપણે કંઈક આપ્યા છે, કંઈક ઇલેક્ટ્રોન આપ્યા છે, અને આપણે જે ઇલેક્ટ્રોન આપ્યા છે એ કેવા થયા? વધારાના થયા. તો આ વધારાના ઇલેક્ટ્રોનની સંખ્યા એ n કહેવાય કે ના કહેવાય? કહેવાય. કેમ? આપણે આપ્યા એ થયું ને. તો બોલો q ની વેલ્યુ કેટલી આપી? તો -1. હવે ક્વેશ્ચન, સર q પછી પ્લસમાં લેવાના માઇનસમાં લેવાના? તો છેક સુધી ક્વેશ્ચન લેતા ચેપ્ટરમાં q ની વેલ્યુ પ્લસ હોય કે માઇનસ હોય, હંમેશા q
પ્લસમાં જ લો, ક્યારે ભૂલ નહીં પડે, પ્લસમાં જ લો, વેલ્યુમાં જ લો, ભલે માઇનસ હોય ભલે પ્લસ હોય. ઓકે, બોલો ક્યુ કેટલા? -1, સોરી 1, અને e કેટલા છે? 1.6 × 10⁻19. બોલો આપણે n શોધવાનો છે ને, બોલો n બરાબર q/e. q કેટલા? 1/1.6 10⁻19. આ શું આવ્યું? સંખ્યા. કયા? વધારાના ઇલેક્ટ્રોન જે આપણે પદાર્થને આપ્યા છે, પદાર્થને આપ્યા છે. ઓકે, ચલો નેક્સ્ટ વાત જુઓ. 2 મીટર ત્રિજ્યા ધરાવતા ગ્લાસના ગોળા માટે જો આપણને એક આમાં ઇન્ફોર્મેશન આપી છે, એક ઇન્ફોર્મેશન છે આની ઘનતા, તો આની ઘનતા આપણને આપી છે રો 5 × 10⁻³ kg/મીટર ઘન. પહેલા હું ટોટલ ઇન્ફોર્મેશન લખી લઉં, પછી આનો અણુભાર આપણને આપ્યો છે, અણુભાર આપણને આપ્યો છે 62 ગ્રામ પર મોલ. તો 62 ગ્રામ પર મોલ. પછી આનો એક પરમાણુ ક્રમાંક આપ્યો છે, પરમાણુ ક્રમાંક કેટલો આપ્યો છે? 29. ચલો સાંભળો, નેક્સ્ટ શું છે ક્વેશ્ચન? એવું કહે છે 2 મીટર ત્રિજ્યા ધરાવતા ગ્લાસનો ગોળો. તો એક આ ગ્લાસનો એક ગોળો થઈ ગયો, જેની ત્રિજ્યા કેટલી છે? 2 મીટર. એની ઘનતા આપી, અણુભાર આપી, પરમાણુ ક્રમાંક આપ્યો. તો શું કહે છે? કુલ ઇલેક્ટ્રોનને આધીન ચાર્જ શોધો. પહેલો ક્વેશ્ચન, કુલ ઇલેક્ટ્રોનને આધીન ચાર્જ એટલે આમાં જેટલા બી ઇલેક્ટ્રોન આવ્યા છે ને એના આધીન કેટલા ચાર્જ, કેટલો ચાર્જ થાય. ધેટ મીન્સ માની લો એક્ઝામ્પલ તરીકે 500 ઇલેક્ટ્રોન આવ્યા છે, તો 500 ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો થાય? તો 500 × -1.6 10⁻19 એ ચાર્જ થાય. તો આપણે લાવવું શું પડે? આમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા છે, આમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા છે એ લાવવું પડે. સાંભળો આખી વાત મારી. તો 2 મીટર ત્રિજ્યાના ગોળામાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા છે મારે એ લાવવું પડે. હવે કેટલા ઇલેક્ટ્રોન આવ્યા છે એ લાવવું પડે, તો હું કઈ રીતે લાવીશ? સાંભળજો. જો પરમાણુ ક્રમાંક અને પરમાણુ દળાંકનું જો તમને ઇન્ફોર્મેશન હોય તો આ જ રીત એપ્લાય થાય ઓલ ઓવર ફિઝિક્સમાં. શું કહેવા માંગે છે? પરમાણુ ક્રમાંક 29. એનો શું મતલબ થાય કે જે કંઈ બી મારી પાસે ગ્લાસ છે એ ગ્લાસનું એક પરમાણુ આ થયું, આ બધા પરમાણુ ભેગા થઈને શું બને છે? એક ગોળો બને છે. હવે આ એક પરમાણુ છે, આ એક પરમાણુમાં શું સ્ટ્રક્ચર હશે? તો આ એક પરમાણુમાં અંદર ન્યુક્લિયસ હશે, એની બહાર ઇલેક્ટ્રોન ફરતા હશે. કેટલા ઇલેક્ટ્રોન? 29. તો 29 ઇલેક્ટ્રોન ફરે છે. તો આ એક પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન આવ્યા? 29. ટોટલ કેટલા? 29. હવે જો હું ગમે તેમ કરીને આમાં ટોટલ કેટલા પરમાણુ છે એ લાવી દઉં, मान लो 100 परमाणु टोटल છે, તો એક પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન? 29. તો 100 પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન? 2900. તો હું ઇલેક્ટ્રોનની સંખ્યા ફરી જો હું પરમાણુની સંખ્યા લઈ લઉં અને એક પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન એ મને ખબર છે, તો મને શું મળી જાય? ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા છે ગોળામાં. તો સૌથી પહેલા મારે પર્પસ શું રહેશે? પરમાણુની સંખ્યા લાવવાનો. તો સાંભળો, હવે ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા, ધ્યાનથી સાંભળજો, ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 29 * પરમાણુની સંખ્યા. બોલો રાઈટ? રાઈટ? કેમ રાઈટ? સર એક પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન હોય? 29. કઈ રીતે ખબર પડે? પરમાણુ ક્રમાંક આપ્યો છે. ઓકે, તો હવે આપણે આનો કુલ સંખ્યા, પરમાણુની સંખ્યા લાવી પડશે. પરમાણુની સંખ્યા લાવવા માટે એક મસ્ત ઇક્વેશન જોવો કર્યું. m/mo is equal to m/na. ચલો, m શું છે? પદાર્થનું દળ. પદાર્થનું દળ એટલે આ ગોળાનું દળ. સાંભળજો, m શું છે? અણુભાર. n શું છે? પરમાણુની સંખ્યા. n શું છે? એવોગેડ્રો અંક. આ કહેલા 11મા ચેપ્ટર નંબર 13 માં. ઓકે, આમાં જ લાવી છે. m પદાર્થનું દળ, m અણુભાર, n
સંખ્યા કોની પરમાણુની એને એવોગાડ્રો અંક શું ફાઇન્ડ કરવું છે n પરમાણુ સંખ્યા લાવી છે એને ખબર એમ ખબર શું ખબર નથી એમ ના કાઢવા પડે એમને કઈ રીતે કાઢશું તો ઘનતા ખબર છે તો એક કામ કરો એમની જગ્યાએ ρ * v upon n બોલે હવે v શું છે કદ is equal to n upon n રાઈટ તો n નું બરાબર શું થાય n બરાબર ρ v na upon mo થાય n ઉપર છે ચલો તો n બરાબર ρ na v means 4/3 pi r ઘન થાય શું થાય 4/3 pi r ઘન થાય અને અહીં mo m ના m સલામ કેમ કર્યું v ખબર નહીં ને r ઘન કેમ કરે આ તો ખબર છે તો બોલો ρ ની વેલ્યુ ખબર n ની વેલ્યુ ખબર કેટલા 6.0 10 ની 23 4 ખબર pi કેટલા 3.14 r કેટલા 2 mo ખબર અને આ 3 છે અહીંથી મને કોની સંખ્યા મળે તો આન્સર છે પરમાણુની સંખ્યા મળે અને આ તમે આખું સોલ્યુશન આપશો તો તમને n ની વેલ્યુ મળશે 16.26 ઇન્ટુ હવે ઘાત હું થોડી સેટ કરી લઉં બીજી એક વાત ચલો પહેલા કિંમત લખી લઉં કેલ્ક્યુલેશન કરી લઉં છું ચલો n રો કેટલા 5 10 ની 3 એને કેટલા 6.022 10 ની 23 4 પાઈ કેટલા 3.14 r કેટલા તો 2 નો ઘન mo કેટલા સર mo કેટલા તો mo ગ્રામ પર મોલ છે એટલે કેજી પર મોલ માં લેવું પડે કેમ આ બધું કેજી પર મીટર ક્યુબ માં છે તો mo ની વેલ્યુ લઉં છું હું 62 ગુણ્યા 10 ની -3 ઘાત સોરી -3 ઘાત કેમ કેજી માં કન્વર્ટ કર્યું અને અહીંયા 3 તો n ની વેલ્યુ તમે કેલ્ક્યુલેટ કરશો કેટલી આવશે તો n ની વેલ્યુ તમારે આન્સર આવશે 16.26 ઇન્ટુ સાંભળજો 3 ઘાત 23 ને 3 કેટલી 26 ઘાત અને 10 ની -3 ઉપર જાય +3 એ 10 ની 29 ઘાત ઓકે 10 ની 29 ઘાત આટલું જાય તો આ કોની સંખ્યા આવી તો આન્સર છે આ પરમાણુની સંખ્યા આવી આ પરમાણુની સંખ્યા આવી તો બોલો ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા કેટલી તો આન્સર છે 29 ઇન્ટુ 16.26 ઇન્ટુ 10 ની 29 ઘાત તો આ તમે કેલ્ક્યુલેશન કરશો તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આવશે તો આન્સર છે 471.54 10 ની 29 ઘાત આટલા ઇલેક્ટ્રોન્સ આવેલા છે ક્લાસમાં હવે હું શું પૂછું કુલ ઇલેક્ટ્રોનના આધીન ચાર્જ તો બોલો આટલા ઇલેક્ટ્રોન છે એક ઇલેક્ટ્રોનનો ચાર્જ કેટલો -1.6 10 ની -19 તો ચાર્જ થાય 471.54 10 ની 29 ઇન્ટુ -1.6 10 ની -19 તો આટલા કુલમ ચાર્જ થાય કોને આધીન કુલ ઇલેક્ટ્રોનને આધીન ચાર્જ થાય આટલો ચાર્જ હોય બી પાર્ટમાં જો શું કહે છે કે ગ્લાસનો કુલ વિદ્યુતભાર કેટલો તો ભાઈ ગ્લાસમાં જેટલા પ્રોટોન હોય એટલા જ ઇલેક્ટ્રોન હોય તો ક્યુ કેટલા 0 આ તો ખાલી કુલ ઇલેક્ટ્રોનના આધીન છે ચાર્જ સી પાર્ટ બહુ મસ્ત છે સાંભળજો સી પાર્ટમાં એવું કહે છે ગ્લાસને 1 કુલમ વીજભારિત કરવા માટે કેટલા પરમાણુ દીઠ 1 ઇલેક્ટ્રોનને કાઢવો પડે આનો શું મતલબ થાય આનો મતલબ એવો થાય કે માની લો મારી પાસે 100 પરમાણુ છે અને 25 ઇલેક્ટ્રોનને મારે કાઢવાના છે તો દર 4 પરમાણુમાંથી મારે 1 ઇલેક્ટ્રોન કાઢવું પડે તો આનો આન્સર શું આવે 4 તો મારે લાવવાનું શું છે કેટલા પરમાણુ દીઠ 1 ઇલેક્ટ્રોન કાઢવા પડે પહેલા હું એવું લાવી દઉં કે મારે 1 કુલમ્બ માટે કેટલા ઇલેક્ટ્રોનને કાઢવા પડે એ જોઈ લો બરાબર સાંભળો હવે સાંભળો તો Q બરાબર 1 કુલમ્બ ઓકે તો Q બરાબર Ne ક્લિયર
n બરાબર q upon t ક્લિયર 1 upon 1.6 10 ની -19 ક્લિયર હવે તમે આ કેલ્ક્યુલેશન કરશો 1 upon 1.6 તો એનો જે તમારે આન્સર છે એનો આન્સર 1 upon 1.6 ઓકે તો 0 આનો આન્સર તમને કંઈક મળશે બરાબર આ n આવી ગયા આ n શું આયા તો આટલા ઇલેક્ટ્રોન કાઢવા પડે ક્યારે એક કુલમ વીજભારિત બનાવવો હોય તો આટલા ઇલેક્ટ્રોન કાઢવા પડે આપણે સર તો એમ કરું એમ કહેવાય કે આટલા ઇલેક્ટ્રોન કાઢવા પડે તો એમ કહેવાય સાંભળો ટોટલ પરમાણુ કેટલા છે તો આટલા છે આટલા ઇલેક્ટ્રોન આપણે આટલા પરમાણુમાંથી કાઢ્યા બરાબર તો સાંભળજો આટલા ઇલેક્ટ્રોનને કાઢવા કેટલા આટલા ઇલેક્ટ્રોનને કાઢવા જરૂરી પરમાણુની સંખ્યા કેટલી તો જવાબ છે 16.26 10 ની 29 આટલી તો એક ઇલેક્ટ્રોનને કાઢવા માટે જરૂરી પરમાણુની સંખ્યા કેટલી તો અહીંયા સાંભળજો 1 * 16.26 10 ની 29 અપોન આ જે વેલ્યુ છે આ વેલ્યુ અહીં પુટ કરી દો સમજ્યા આ વેલ્યુ અહીં પુટ કરી દો આ વેલ્યુ અહીં છે તો અહીંયા જે આન્સર આવશે એટલા પરમાણુ માન લો અહીં આન્સર આવ્યો 100 મતલબ શું થયું કે 100 પરમાણુમાંથી આપણે એક ઇલેક્ટ્રોનને કાઢીએ છીએ એ આપણો આ આન્સર થઈ જાય અને આ ડી પાર્ટ છે એ ડી પાર્ટ હું તમને હોમવર્કમાં આપું છું અને તમે જાતે સોલ્વ કરશો કઈ સોલ્વ કરશો તમે આઈડિયા આપી દઉં છું ડી પાર્ટનું તો મેં કેટલા ઇલેક્ટ્રોન કાઢ્યા 1% ઇલેક્ટ્રોન કાઢ્યા તો ટોટલ ઇલેક્ટ્રોન મારી પાસે કેટલા છે તો ટોટલ ઇલેક્ટ્રોન આ તો શું છે પરમાણુ સંખ્યા છે તો ટોટલ ઇલેક્ટ્રોન આટલા છે બરાબર તો એમ કહેવાય કાઢેલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી આ ટોટલ ઇલેક્ટ્રોન છે તો ઇઝ ઇક્વલ ટુ 471.59 10 ની 29 into 1% કેમ એટલા કાઢે ને તો કેટલા આવ્યા 471.59 10 ની 29 into 1/100 તો થયા 471.59 10 ની 27 આટલા આપણે કાઢ્યા તો q બરાબર n આમાં n શું છે કાઢેલા ઇલેક્ટ્રોનની સંખ્યા જે આપણને n ખબર છે આ n મૂકી દો e કેટલા 1.6 10 ની -19 જે આવે આન્સર આન્સરમાં આવશે પ્લસમાં કેમ પ્લસમાં ઇલેક્ટ્રોન કાઢ્યા એટલે ઓકે તો આજનું લેક્ચર પૂરું કરીએ છીએ થેન્ક યુ સો મચ